જંબુસર પોલીસ દ્વારા ગૌ હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓને હવે જાહેરમાં ફેરવવાનું રિકન્સ્ટ્રક્શન કરવાનું કામ શરૂ કર્યું છે. પોલીસ દ્વારા આવા લોકોને સબક શીખવાડવા માટે જાહેરમાં બજારમાં ખુલ્લા પગે ફેરવવામાં આવી રહ્યા છે. ત્યારે જંબુસર પોલીસે ગૌ હત્યામાં ઝડપાયેલા 4 લોકોને ખુલ્લા પગે ધમધમતા ટાપમાં ફેરવી રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ઘટના એવી છે કે જંબુસર તાલુકાના ખારકુવા વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી અને બાતમીના આધારે રેડ કરતાં 135 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપાયો અને જેમાં એક મહિલા પણ હતી. જ્યારે કુલ આરોપીઓ ઝડપાયા તેમાં મોહમ્મદ સફી ઇસ્માઇલ કુરેશી, મોહમ્મદ હનીફ ઇસ્માઇલ કુરેશી, જાબીર કુરેશી અને ખાતુન રૂપે ખેરુનિસા નામની મહિલાનો સમાવેશ થાય છે. જેને લઈને પોલીસે આ સંદર્ભે ગુનો દાખલ કર્યો. ગુનો દાખલ કર્યા બાદ પોલીસે તમામ આરોપીઓને ખુલ્લા પગે ધમધમતા તાપમાં ફેરવીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેને જોવા માટે લોકો ઉમટ્યા હતા. ત્યારે હજુ પણ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે આ ગૌ હત્યા કરનારા લોકો સામે કેવી હજુ કડકમાં કડક કાર્યવાહી થાય છે. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,